સર્વ કરતા મહારાજ. મહારાજ સિવાય કોઈ કંઈ કરી શકતું નથી, થઈ શકતું નથી, સૂકું પાંદડું પણ હાલી શકતું નથી. આપણે કાર્ય કરીએ છીએ એ પણ એમની ઈચ્છા, એમની શક્તિથી, એમની પ્રેરણાથી જ આપણે કરી શકીએ છીએ. આ બ્રહ્માંડનો મોટો જબરદસ્ત માણસ હોય ને તો પણ કંઈ કરી શકે, બ્રહ્મા પણ કરી શકે એમ નથી, પ્રકૃતિ પુરુષનો પુરુષ પણ કંઈ કરી શકે એમ નથી. એ બધાની અંદર ભગવાનનું કર્તાપણું છે, ભગવાનની સત્તા ચાલે છે. એવી જો આપણી દ્રઢતા હોય તો આપણે કંઈ વાંધો ના આવે, કારણ કે મહારાજ પોતે એ વાત સમર્થ છે. તો એની આગળ આપણે કોણ? આપણે એની આગળ કંઈ હિસાબમાં નથી. એવી દ્રઢતા આપણને બરોબર થાય તો પછી આપણે બીજું રહે જ નહીં કે મારાથી થયું, મેં કહ્યું, મને આને કર્યું, અને મને આમ કર્યું, અને આ મારું આમ કર્યું, અને ફલાણે. કોઈ કોઈનું કોઈ બગાડતા નથી, કોઈ કોઈનું સુધારતા પણ નથી. જે છે અંદર પ્રેરણા ભગવાનની છે એટલે એ બધું થાય છે. અને એ જે કંઈ થતું હોય આપણા સારા માટે થતું હોય. ભગવાનની ઈચ્છાથી જે કંઈ થતું હોય આપણા સારા માટે હોય. આપણે ઈચ્છા કરીને એ વસ્તુ ન થઈ તો એમાં ભગવાનની ઈચ્છા સમજવાની. કરતા જે આવે એટલે એ કરે છે, પછી આપણે ન થયું એમની ઈચ્છાથી, આપણે બહુ મહેનત કરીને સારું કરવા જતા હતા પણ ન થયું તો ભગવાનની ઈચ્છા લો, તો પછી દુઃખે ના થાય, મુશ્કેલી ના આવે, ઉજાગરોય ના થાય, બીજાને વાતો કરવાનું પણ ના થાય. આપણે છે ગ્રસ્તાશ્રમમાં છે, કાં સંસારમાં છે કે આપણે જરા સારું મકાન હોય, થોડી સારી આપણી મિલકત હોય, સારો આપણો ધંધો હોય, સારી આપણી અનુકૂળતા હોય, પણ એનાથી વધારે અપેક્ષાઓ આપણી હોય કે આ પ્રમાણે હું પણ જે સારામાં સારા દુનિયામાં બધા નામો આવે છે ને પૈસાદારોની અંદર, એમાં મારું નામ આવવું જોઈએ. હવે એની પછાડે ગાંડો થાય અને પછી એ ના મળે તો નિરાશ થાય. આપણી એટલી ઈચ્છા રાખવાની જરૂર નથી. ભગવાન ઈચ્છાથી મહેનતને પુરુષાર્થ જરૂર કરો, અને મહેનત પુરુષાર્થ કરતાં ભગવાનનો આશરો રાખીને ભજન કરતાં જે કંઈ મળે, જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માનો. સંતોષ એ સદા સુખી. પણ તમે ઈચ્છા કર્યા જ કરો, ઈચ્છાઓ વધ્યા કરશે. કદાચ એ બધું આપી દે ભગવાન તો પછી એથી વધારે કોકનું જોઈએ પાછો વિચાર આવે. એમાં પાછો વિચાર થાય કે આવું મળે તો સારું. આપણી ઈચ્છા અપેક્ષાઓને લઈને દુઃખી આપણે છીએ. દુઃખી ભગવાન કરતા નથી, પણ આપણી અપેક્ષાઓ વધારે પડતી છે. તો ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માની અને આપણે જે આપણું જીવન જીવીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે આ સંસાર છે એ બધી નાશવંત છે અને એ નાશ પામી જવાનો છે. આ બધું જે કંઈ આપણે જોઈએ છે એનો પ્રલય છે, એનું અનુસંધાન હંમેશા રાખવું જોઈએ. કે જે મારે કહ્યું કે આ ક્ષણે આ પળમાં આ દેહ મૂકીને જવું છે, એ અનુસંધાન જો આપણે રાખીએ તો પછી આ બધી આપણી જે અંદરની મુશ્કેલીઓ થાય એમાં દુઃખ ના થાય. જ્યાં એક નાશવંત વસ્તુ જવાની છે, આપણા કુટુંબ પરિવાર છે, આપણા બાપ દાદાઓ ગયા, આપણે પણ જવાનું છે, એનો વિચાર આપણે કરીએ તો આપણે દુઃખ ના થાય. ત્યારે એ જે જ્ઞાન, એવું જે સમજણ એ સત્સંગ કરવાથી આવે, એવા સાચા પુરુષ મળે તો આપણને આ પ્રમાણે સમજાવે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં સ્થિર મતિ તમે રાખજો. ભગવાનમાંથી તમારી મતિ ડગવી ના જોઈએ. તો એવો જે આ સમાગમ છે, એવા જે સંત મળે તો શું કે આપણી પણ સ્થિરમતિ કરે. એમને જેમ ભગવાનમાં સ્થિરમતિ છે, એમને પણ ભગવાનમાં જેવી શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢતા છે કે ગમે એવા દુઃખોમાં ભગવાનને મૂકે નહીં, એવું આપણને પણ દ્રઢ કરાવે અને સુખિયા રહેવાય છે. અજાન સ્વામી મહારાજ. દેશકાળ તો બધાને આવે છે. મહારાજના વખતમાં ઉકાળ પડ્યા છે ત્યાં, પણ એ વખતે બધાની ધીરજ હતી. એ જાણ્યું કે ભગવાન શ્રીજી મહારાજ જે કરતા છે સારું હોય છે, એ જ કરે છે. આપણે દુઃખે આપે છે અને સુખે આપે છે. તો કહેવાનું શું છે, અમને પણ બધાને સંતોને પણ દુઃખ થાય અને તમને તો થાય એ તો વિશેષ કે તમારો ગ્રસ્ત અપનાવે. એ તો આવી પાર છે, દરિયા પાર એ ભગવાન કરનારા છે. એમાં સંસાર વ્યવહારના પ્રશ્નો આવે છે, એમાંથી ઘણા તમે ભક્તો જે રીતે થઈ ગયા છે અત્યારે છે જે તે વખતે હતા, એ બધાના સંસારમાં શાંતિ થઈ ગઈ છે. આ આપણે ભગવાનને પ્રાર્થના અમે કરીએ છીએ કે આપણી આ મુશ્કેલી છે, આપણી જે છે એ બધી ભગવાન દૂર કરશે. જેની ધીરજ અને હિંમત બે રાખે. આ ટેન્શન આપણે જો ન વધારવું હોય તો આ રસ્તો છે. એટલા માટે સ્વામી કહ્યું ભગવાન કરતા સમજીને ધીરજ રાખીને કામ કરવું, ભજન કરવું, ભગવાનની પ્રાર્થના કરવી. ભગવાન આપણું કંઈ પણ રસ્તો સુધારશે. ભગવાનની વાત દયાળુ છે, ગમે તે રસ્તો આપણે સુધારે. સંતોનો સમાગમ કરવો, ગ્રંથોનું વાંચન કરવું, એટલે આપણે આ શાંતિ માટેના ઉપાય છે. મહારાજ સ્વામી બતાવે છે. એટલે ભજન કરવું, શાંતિ રાખવું, એમાં સુખ આવે તો સુખ ભોગવ્યું, દુઃખ આવે તો દુઃખ ભોગવ્યું. સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. મહારાજ પોતે કહે છે કે સુખ ને દુઃખ બે છે જ, ભેગું છે. સુખમય દુઃખ છે, દુઃખમય સુખ છે, પણ મિક્સ આવ્યા જ કરે છે. આપણે જો ભગવાનનો આશરો હોય તો બધા આ પ્રશ્નોનું નિરાકરણ રીતે થાય. ભગવાન સર્વ કરતા છે એમ સમજીને એમનો આશરો. જેને જેને દુઃખ આવ્યું ને જેને જેની વાતો કરી એ ભક્તો બીજા ત્રીજાની, તો એમને આશરો એક જ હતો, ભગવાનનો. બસ કે એ જે કરશે બરોબર જ કરશે, એવો દ્રઢ વિશ્વાસ. પણ આપણે એ વિશ્વાસ રહે નહીં એટલે પછી આમાં લેવાઈ જવાય. આપણું કંઈ નથી. આપણું ભગવાન બધું રાખ્યું છે, એવું કોઈ રાખવાનું નથી આ જગતની અંદર. અને એમના જે આશીર્વાદ, એટલે કહેવાનું છે ભગવાનને સર્વ કરતા સમજવા. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે.
ઓલ ઇન વન. સર્વ કરતા પરમાત્મા છે. તમારા બધા પ્રશ્નો ઉકલી જાય. ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. બસ એને દુઃખ આવે. તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા 5 દિવસ તમે કેવા રાખો? ખવડાવો પીવડાવો બધું જ નહીં. વ્યવસ્થિત રીતે તમે એના ઘર કરતાં સારી વ્યવસ્થા કરો. પણ પછી એને કોઈ આવીને પૂછે કે આ ઘર તમારું? ના કે હું તો ગેસ્ટ આવ્યો છું, મહેમાન છું. એમ આપણે આ મહેમાન છે, 50, 60, 70 વર્ષના મહેમાન છે. મારું બનાય છે એનું આપણે દુઃખ છે. તો જનક રાજાને મારું નહોતું બનાવ્યું. આ જગત, આ રાજ્ય મારું નથી, મારા કુટુંબ પરિવાર નથી, મારી કોઈ આ જાતની પ્રજા પણ નથી. હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું. એ જ ભાવથી પોતે વર્તતા હતો તો એને કાંઈ દુઃખ ના થયું. બધું બરીને ભસ્મ થઈ ગયું. રાગ તો થવાનું છે કે નથી થવું આપણે બધા વિચારો. રાજાને તો પોતે જ્ઞાને કરીને કરવું છે, પણ આપણે અજ્ઞાનમાં છે તોય આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે આ બધું બળીને ભસ્મ થવાનું છે. પણ પેલું મારું મારું થયું એટલે મારું મારું કરીને ધન મેળવ્યું, તેમાં તારું નથી તલવાર, એમાં ભૂલી ગયો ભગવાનને. ભગવાને આપેલું છે, ભગવાન કરતા છે, એને આપ્યું છે, એને પાછા ભૂલી જઈએ છીએ આપણે. એટલે આ જે બધું જ્ઞાન થાય દર્દ તો પછી કંઈ વાંધો નથી. એટલે કરતા પણ હોય તો વાંધો કોઈ જાતનો આવે નહીં. હું કરું છું, મેં કર્યું છે તો બંધન થશે, અને ભગવાને કર્યું છે તો સુખ્યા રહેવા છે. ફલાણાએ બગાડ્યું, ટીકનાએ બગાડ્યું, અમકડાએ કોઈ બગાડ્યું નથી. બગાડનાર આપણે મહારાજ છે, જીવાડનાર આ છે. પણ છતાં કોઈ પ્રસંગ આવો થઈ જાય તો તે ઘડી આપણે માનવું ના જોઈએ કે આપણું કંઈ નથી. આપણું ભગવાન બધું રાખ્યું છે, એવું કોઈ રાખવાનું નથી આ જગતની અંદર. અને એમના જે આશીર્વાદ, એટલે કહેવાનું છે ભગવાનને સર્વ કરતા સમજવા. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે, ઓલ ઇન વન. સર્વ કરતા પરમાત્મા છે. તમારા બધા પ્રશ્નો ઉકલી જાય. ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. બસ એને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, સુખ આવે તો સુખ ભોગવી લેવું. આ ભગવાનનું કરતા પણ સુખ આવે તો સુખ ભોગવી લેવું. એવું નથી કે સુખ નાખી દેવું, પણ એમાં ભગવાનનું કરતા પણ કે સુખ ભગવાને આપ્યું, દુઃખ આવે તો દુઃખ એ ભગવાને આપ્યું. એની ઈચ્છા છે ભોગવી લો, બીજું કાંઈ જ નહીં. તો સ્વામી કે આવું જો કરતા પણ ભગવાનનું હોય તો અહો આનંદ રહે. 24 કલાક એમ મહારાજને કરતા આપણે સમજીને જે કંઈ કરીએ એમાં આપણું શાંતિ સુખ રહે. અને પ્રગટ છે. આ ભગવાન આવ્યા ચાલ્યા ગયા પછી એની પછવાડે રાનો ધાપ થઈ ગયો એવું નથી. શ્રીજી મહારાજ સપૈયામાં જન્મ લીધો અને ગઢપુર આવ્યા અને દાદા ખાતેને આ બધી લીલાના બધા આખો સંપ્રદાય સ્થાપ્યો, સંતો કર્યા, બીજું ત્રીજું કર્યું, અનેક લીલાઓ કરી અને પછી 86ની સાલમાં ઉપડી ગયા. પછી રાનું ધપ થયું એવું નથી. શ્રીજી મહારાજ પોતે પણ પોતાના વાક્યોની અંદર બધી વાત કરી છે અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે, રહે છે. આવા સત્પુરુષ સાક્ષાત જો આપણે મળે તો આપણું એ પ્રગટપણું છે. એવા શાસ્ત્રીમાન યોગીજી મહારાજ એ દ્વારા છે જ. ગુણાતીત દ્વારા થયેલું ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીમાન યોગીજી મહારાજ દ્વારા. એ મહારાજ ગયા જ નથી. એમના જેવું સુખ આપણને, એમના જેવું જ એમનો આપણે આનંદ કે મહારાજ એમના દ્વારા આપણું કે સંત તે સ્વયં હરી કહ્યું, જેના મુખમાં મુખ છે, જેના નાકમાં નાક છે, પગમાં પગ છે. આ બધા ભગવાનનું, એટલે કારણ કે એ છે સર્વ પ્રકારે એમાં ગુણાતીત સંતમાં રહ્યા છે. આપણા અંતર્યામી રહ્યા છે, કોઈમાં બી રીતે રહ્યા છે, પણ ભગવાન સત્પુરુષમાં સર્વ પ્રકારે છે. એનું આખું અવયવ હોય ભગવાન. આપ ટળી મળ્યા ભગવાનમાં એનો જે દેખાય છે આકાર એટલો જુદો, બાકી બધું જ ભગવાનમાં મળ્યું. એટલે એમાં ને ભગવાનમાં કંઈ ભેદ નથી. અને એવા સંતનું દર્શન થયું તો એમ જાણવું જોઈએ મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. હવે મહારાજ તો પરના પર ક્યાં, પણ આવા સંત આવે તો એમને મહારાજને કનેક્ટ. અમારા બહુ ભાઈ કોઠારી હતા, એમને કોઈ દીકરો બીકરો કંઈ નહોતો, મોટી અવસ્થા બધું. બધા પૂછે કે બહુ ભાઈ તમારા, કે મારે 2 દીકરા છે. એ કંઈ નહીં દીકરો, પણ 2 ક્યાં છે? અમેરિકા કમાય છે. અમેરિકા કમાવા માટે ગયા. તો કેમ? તો કે ત્યાં કમાય છે છોકરા. હું અહીં રાજી છું, બીજું શું છે? આપણા છોકરાઓ અમેરિકા જઈને કમાય છે કે નહીં? છે આપણી જોડે? પણ આપણે કેવું મનાય છે કે મારા દીકરા, બસ એટલું જ. છોકરો આવીને કંઈ સેવા કરે નહીં, તમને કોઈ ધારો ખબર પૂછે નહીં, તમારી કોઈ અંતર પણ થાય નહીં. એટલે એવું જ માનવાનું છે ને, એ છોકરા આપણા રહે છે જ નહીં. આપણા છે છતાં નથી. આજે આવી રીતે જો રહે સુખ્યા રહે કે ના રહે? બધા છોકરા મારા જ છે કે ચાલો બધું જ મારું છે. ડૉક્ટર સ્વામી કહે છે કે આપણે મોટર રાખવાની નહીં, પૈસા ખર્ચવા નહીં, પેટ્રોલ નાખવું નહીં, ડ્રાઈવર રાખવો નહીં, રિપેરિંગ કરવું નહીં, કંઈ નહીં. આ બધી મોટરો ચાલે આપણી. જેમાં જે મોટરમાં બેસવું હોય બેસવું, જરાય ઉજાગરો નહીં, બેઠા ને ઉતરી ગયા. બધી પંચાયત કરે પંડ્યા જેવા બધા, જેની મોટરો હોય બધા. આપણે એની મોટરમાં બેસી લેવા. બંગલા છે આપણા સરસ, એ જોઈ લેવાનું ડૉક્ટરને કે બંગલા આપણા છે કે નહીં. માન્યતા જ કરવાની છે. આ બંગલો છે એ નથી રહેવાનું, મકાન છે, ઝૂંપડું છે એ નથી રહેવાનું, એ આપણું માનવું છે તોય નથી રહેવાનું, પણ રહીએ છીએ એટલે છે કે મારું છે. તો પછી આ બધું જ આપણું છે. જ્યારે જરૂર ત્યારે ત્યાં જઈને બેસો,
ત્યાં જઈને જરા બેસી આવો, મારી આવો, બગીચો મોટો છે એમાં જઈને બેહો. પણ કહેવાનું શું છે કે બધું જ આપણું છે, માટે એ સુખ લઈ લઈએ તો વાંધો ના આવે. પણ એને જો બધું આ કરવા જઈએ એનાથી ઉપાધિ થાય છે. તો એ વસ્તુ આપણે છે કે મહારાજ સર્વ કરતા છે. એટલે કહેવાનું છે કે અમે હું પણ ભણતો હતો અને ખંભાતમાં અને વાદળમાં ત્યાં દર રવિવાર એકાદશી દિવસે જોડી માગવા જઈએ અને સુનાઈ જાય તો ત્યાં એની આવે જે કેવી રીતે અમારે જોડી ત્યાં જઈને બોલવાનું શું હતું એ તે પહેલેથી જ મારાના વખતે જે છે એનું ઉચ્ચારણ એવી રીતે થતું હતું. શું કહેતા હતા કે ત્યાં ફરિયામાં ઊભા રહે, ફરિયામાં પછી 10-15 ઘરો હોય એટલે પેલા સાથે ના હોય ત્યાં બધું તૈયાર કરેલું લઈ આવે. પણ પહેલું એ કરતા જયાતાની સાથે અમારે બોલવાનું એટલે સંતો આવ્યા છે એવું ખબર પડે. તે બોલવાનું કેવી રીતે, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. પછી મારી સાથે અમારી સાથે હોય ને એ બોલવાનું. વિવેક સાગરને કહ્યું બામણ ગામણ લઈ ગયો. વિવેક સાગર છે એમને માગેલું નથી કે મને નહીં ફાવે. એમને ચાલો તો ખરા, આ તો બધું જોવું. એટલે બમણ ગામણ લઈ ગયા એવું બોલવું જોઈએ. પણ એમાં બોલતા થઈ ગયા અને તાર વાતો કરતા થઈ ગયા. એટલે કહેવાનું છે કે બીજા પાછા જડે હોય એને બોલવાનું, બેને થોડા બોલી જાય પછી બોલો સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામિનારાયણ બોલે એટલે આજુબાજુ બધા જે ગામમાં અને ફરિયામાં હોય એ આવે. એનું માગીને પાછા બીજા ફરિયામાં જઈએ, ત્યાં પાછું આ રીતે અલગ જગ્યાએ આવીએ અને ચોખા દાળ જે આવે થાય ને થાય છે. એટલે પહેલાં આપણે જોરી ઉપર મંદિર થયા છે એટલે આ રીતે બધું થયું કે ભિક્ષા માગીને જોરી માગીને જે આવે એમાંથી આ કામ થયું છે. અને આજે ભગવાનની દયાથી અને આપ જેવા મહાન જે હરિભક્તો તૈયાર થયા છે આજે કંઈ જોરી માગવા ઘરો ઘર જવું પડતું નથી. પણ સામેથી તમે જે સેવા કરો છો તમારે ધન્યવાદ છે. ભગવાન તમને ઘણું આપે, તમારામાં સત્સંગ દૃઢ થાય, કુટુંબ પરિવારમાં સુખ થાય અને સમાજમાં પણ શાંતિ થાય એ આશીર્વાદ. વ્યવહાર છે, સંસાર છે, ઊંટના બેસના જેવો છે, એલા આવવાના છે. કંઈ એલાની અંદર આપણે એલો લઈ લેવાનો, ઊંટની સાથે તો કેટ તૂટે નહીં. એટલે કેટ તૂટી જાય, કંઈ ઊંટની ચાલ આમ છે, ઊંચું નીચું કરે આપણું આખું શરીર આમ. જો પણ એની સાથે આપણે એલો ના લઈએ તો કેટ તૂટી હું તો અક્કડ બેસીશ, પણ ઊંટનીમાં એવું ના બેહાય. ઊંટમાં તો એલો ચાલે, એની સાથે આમ એ જે બહેનારા છે ને જોજો તમે, એ ઊંટો બેહ્યા છે ને તો એલા સાથે એલો લે છે એટલે ઘઉં પછી ઘઉં બેસી જાય ને કે આપણે તો એક અડધો ઘઉં છે ને કેટ તૂટી જાય અને આપણે એલો લેતા આવડે નહીં. એ મારા સત્સંગમાં એલા લેવાની શીખવું જોઈએ કે આવું બધું આવે તો પણ ભગવાનને સંત છે એ આપણી રક્ષામાં છે અને આપણી રક્ષા હંમેશા કરવાના છે. માટે આપણે એવો દ્રઢ આશરો રાખી અને આપણું કામ કરવાનું છે. મારા દયાથી આ બધું છે. આ ભગવાનના કામમાં વિઘ્ન નથી આવતું. જો આ મંદિર છે આપણે કર્યું, હવે એ તો ભગવાનનું કામ છે ને તો એમાં એલા આવે છે. નાયક નાયક મહેન્દ્રભાઈ જોવા બેઠા કેટલા એલા આવ્યા છે. ભગવાન સર્વ કરતા છે, એમાં કલ્યાણ આપણું. ભગવાન સર્વ કરતા છે, જે થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે, ભગવાનની મરજીથી જ થાય છે એમ સમજીને આપણે ચાલો. પણ આમ કેમ થયું એવો કોઈ સંશય કરવો નહીં. સંશય આત્મા વિનિશ્ચિત. એમાં કોઈ પણ સંશય ભગવાનના કાર્યમાં થાય તો આપણે જાણવું કે આપણી હજુ સમજણ કાચી છે, આપણી નિષ્ઠા કાચી છે. એમાં તો જવું જે થયું બહુ સારું થયું, એમાં આનંદ જ રહેવો જોઈએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં અને સર્વ પ્રકારે સુખ્યા રહેવાય. આપણે કંઈ લઈને ગયા નથી, આપણે કંઈ લાવવાનું છે જ નહીં. જન્મ્યા પહેલાં જગત નહોતું, મુઆ પછી. એટલે આ જો જ્ઞાન, આ સમજણ, આ નિષ્ઠા બધું હોય તો આપણી બધી પરિસ્થિતિઓની અંદર ગમે તેટલી મુશ્કેલીની અંદર પણ એક મતિ રહે, એક બુદ્ધિ રહે, એક વિચાર રહે કે ભગવાન જ સર્વ કરતા છે, એના થકી જ કલ્યાણ છે. આટલા શબ્દો જેમના વચનામાંથી ધારો કે ભગવાનને સંત એ ભગવાન શ્રીજી મહારાજ અને એના સંત ગુણાતીત એ સાચી મહારાજ જોગી મહારાજ સ્વરૂપ ગુણાતીત સંત મળ્યા એ જ કલ્યાણકારી છે. અહીંયા હવે એની દ્રઢ નિષ્ઠા થઈ ગઈ તો એ ભગવાનના ચલાવીને દ્રઢ મટ્ટી રાખી અને મહારાજનો આશરો રાખીને ભજન કરવું. મહારાજ સર્વને સુખ્યા કરે જ પ્રાર્થના.